અરે અમને ઉભા રાખ્યા અને કે સાઈડ પર ઉભા રહો. પાછળથી બે માણસો આવ્યા, બીજી ગાડી લઈને 4 જણાએ અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે 3 મહિનાથી તું ગાડી માટે નંબર પ્લેટ ને ગોલ ગોલ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી. અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી, તે કરાવવાના જ હતા, પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ. હમણાં જ મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી. નંબર પ્લેટ નહોતી, એ પ્રમાણે એને 3 મહિનાથી હેરાન કરતા હતા, પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારો રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ, પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ, પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ. મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો, પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.